છઠ્ઠા નંબરનો મુદ્દો છે કે સરકારી માણસ જે ગ્રામ સભામાં આવશે, સરપંચ, તલાટી મંત્રી અને સરકારી જિલ્લામાંથી એક માણસ આવશે, ત્રણેય ભેગા મળીને ગામને સમજાવવાનું છે કે ભાઈ ગુજરાતમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ છે, એટલે 18 વર્ષથી ઓછી ઉંમરની દીકરી અને 21 વર્ષથી ઓછી ઉંમરના દીકરાના લગ્ન ન કરવા. આવું ગામને સમજાવવા આવશે. આખા ગુજરાતની ગ્રામ સભામાં એજન્ડા સરકારે શું આપ્યો છે? તેલ ઓછું ખાવું, દીકરી નાના નાના બાળકોને ગામનો વિકાસ સમજાવો, 21 વર્ષથી ઓછી ઉંમરનો છોકરો અને 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીએ લગ્ન ન કરવા. આવું બધું સમજાવવામાં આવશે ગ્રામ સભામાં. તો ભાઈ ગામની વાત ક્યારે કરશો? ગામમાં પાણી નથી પીવાનું, કોઈ ગામમાં બ્લોક નથી, કોઈ ગામમાં ગટર નથી, કોઈ ગામમાં સફાઈ નથી. એનું તો આમાં કઈ લખ્યું જ નથી. શું કામ નથી લખ્યું? કેમ કે ભાજપની સરકારને ખબર છે કે ગામના કેટલાક આગેવાનો મળી, કેટલાક ભાજપ વાળા મળીને ગુપ્ત રીતે આ સભા ઓન પેપર કરી નાખશે અને બધું કહેશે કે અમારા ગામમાં અમે સમજાઈ દીધું છે. પણ તમારા જેવો યુવાન જો ગામની ગામ સભામાં જઈને બેઠો હશે ને, તો એને પૂછવું જોઈએ કે ભાઈ 18 વર્ષથી ઓછી ઉંમરની દીકરીના લગ્ન ન કરવા, એવું તમારે અમને સમજાવવાની જરૂર નથી. તમે અમને એનો જવાબ આપો કે અમારી દીકરીઓને કોઈ લુખ્ખા લફંગા છેડતી કરે અથવા ભગાડી જાય અથવા એને ફોર્સ લાવીને લઈ જાય, ત્યારે કેમ તમારી પોલીસ કે તમારી ભાજપની સરકાર અમને મદદ નથી કરતી? એ એજન્ડા લાવો ને. આમાં લગ્ન કરશે નહીં કરે એ તો મા બાપને ખબર જ છે બધી, પણ કોઈની બેન દીકરી, ગરીબની બેન દીકરી ઉપર લફંગાઓ નજર બગાડે અને એની સાથે ખોટું કામ કરે ત્યારે શું કરવાનું? એ નથી આમાં લખ્યું. આમાં એટલું જ લખ્યું છે કે સરકારી માણસોએ ગામમાં જઈ અને ગામને સમજાવવાનું છે કે 18 વર્ષથી ઓછી દીકરીના લગ્ન ન કરવા.